આજથી તમે છૂટા, તમારે જાવું હોય ને ત્યાં જઈ શકો છો. આજથી તારે ને મારે કાંઈ લેવા દેવા નહીં. બેટા હું છું કેમ તારી ઉપર હાથ ઉપાડીને ગયો? મમ્મી, મેં ખાલી એને એમ કીધું તું કે તમે હમણાંથી પૈસા બહુ વાપરવા માંડ્યા છો, તો ધ્યાન રાખશો ને તો ભવિષ્યમાં આપણને જ કામ લાગશે. સાંભળ બેટા, તું કામે છે તો વાપરે છે, એનાથી અમને કોઈ વાંધો નથી. પણ આજે ભૂમિ બોલી એ હાચી વાત છે, તો પણ તે એને ઉપર હાથ ઉપાડ્યો. પણ મમ્મી રોજ રોજ એક જ વાત કરે છે, એમાં મને ગુસ્સો આવી ગયો. બેટા, એ તારા હાથનો માર ખાતો નથી જ આવી, પણ રહી વાત ગુસ્સાની, જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તારા સંસારને અમે કાંઈ નહીં થવા દઈએ. પણ જ્યારે અમે નહીં હોઈએ ત્યારે આ ગુસ્સો તારો સંસાર તોડી નાખશે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. હું તમને જે કહું છું ને એ આપણા ભવિષ્ય માટે જ છે. અને બીજી વાત કે તમે મારા ઉપર હાથ ઉપાડી લીધો ને તો હું આ ઘરમાં તમારા ભરોસે આવી છું. જો તમે જ મારી સાથે આવું કરશો તો કેમ ચાલશે? સોરી, હું પ્રોમિસ આપું છું કે હવે હું ક્યારેય તારા ઉપર હાથ નહીં ઉપાડું. તો ગુસ્સો કરશો એમ? ના, હવે સોરી.